આજે આપણે લાવ્યા છીએ મુકેશભાઈ કરીને એક આપણા કસ્ટમર આવેલા છે, બરોબર, જેમનો ફોન આપણે જોઈશું. मुकेश भाई, શું થયું છે ફોનમાં? क्या हुआ इस फोन में? નીકળી ગઈ છે, સ્ક્રીન નીકળી ગઈ છે. તો તમે જોઈ શકો છો આ મુકેશભાઈનો જે ફોન છે એની સ્ક્રીન પૂરેપૂરી નીકળી ગઈ છે, બરોબર. ફોન ચાલુ છે, સ્ક્રીન ચાલુ છે, બધું જ ચાલુ છે, પણ ડિસ્પ્લે ફોનથી પૂરેપૂરી અલગ થઈ ગયેલી છે. આપણે જોઈએ અત્યારે હાલ. તો મારો કહેવાનો મતલબ એવો છે કે કસ્ટમરો અત્યારે આવી રીતની સ્ક્રીન હોય છે એને જનરલી ફિક્સ કરાવતા નથી, અને 100-200 રૂપિયા ડીલર લેતા હોય છે. તો 100-200 રૂપિયા માટે આ સ્ક્રીન ફિક્સ કરાવતા નથી, અને પછી જ્યારે ફોનથી સ્ક્રીન જ્યારે આખી અલગ થઈ જાય ત્યારે કસ્ટમર ડીલરના ત્યાં જાય છે અને સ્ક્રીન ફિક્સ કરાવવાનું કહે છે. તો આ પોસિબલ થતું નથી, કારણ કે આ બંને એક વખત અલગ થઈ જાય ફોનની જોડેથી તો પછી જોઈન્ટ થતા નથી. આમાં પૂરેપૂરી નવી ડિસ્પ્લે જ નખાવવી પડે છે, અને એનો ખર્ચો લગભગ 4 થી લઈને 8,000 રૂપિયા સુધીનો થતો હોય છે. તો કસ્ટમરોને મારે ખાલી એટલું જ કહેવું છે કે જ્યારે પણ આ રીતે તમારો ફોન ડિસ્પ્લેથી અલગ થાય છે ત્યારે તરત ને તરત આજુબાજુના નિયરેસ્ટ મોબાઈલની શોપ પર જઈને આ સ્ક્રીન ફિક્સ કરાવી દેવી, જેથી કરીને તમને લાંબો ખર્ચો ના થાય. 4 થી 8,000 रुपये लांबो खर्चो ना था, એટલા માટે આ फिक्स कर देव. ये मुकेश भाई का फ़ोन रेडी है, ये अभी हमने स्क्रीन फिक्स कर दी है, आप देख सकते हो.